જય સ્વામિનારાયણ. પ્રભુને પ્યારા વાલા બાળકો, આજે આપણે એક નવા પાઠની ચર્ચા કરીશું. પાઠ 18, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. ખૂબ જ મહત્ત્વનો પાઠ. આપણી જે આર્થિક સમસ્યાઓ છે, તમે આગળ ભણ્યા છો આર્થિક અને સામાજિક સમસ્યાઓ વિશે. એ સમસ્યાઓમાં એક મહત્ત્વની સમસ્યા ભાવ વધારાની છે, જે અત્યારના સમાજને એક ખૂબ જ મહત્ત્વની સમસ્યા તરીકે ઓળખાવી શકાય. સતત ઊંચા દરે ભાવ વધારો થવાને કારણે જે ફુગાવાજન્ય ભાવ વધારો થાય છે, એ ભાવ વધારાથી દેશના મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોની કમર તૂટી જાય એટલી હદે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ભાવ વધારાને કારણે શું થાય કે ભાઈ લોકોનું જીવન ધોરણ જે છે એ જીવન ધોરણ નીચું આવે છે. ખાસ કરીને ઉત્પાદન ખર્ચમાં ભાવ વધારો થાય છે એટલે નફો ઓછો વધે છે, અને નફો ઓછો વધવાને કારણે ચીજવસ્તુઓના ભાવ વધતા હોય છે. ઘણા બધા એના મુદ્દાઓની વાત આપણે એની છણાવટ કરી શકીએ છીએ. આપણા દેશમાં ખાસ કરીને ભાવ વધારો થાય એ જરૂરી છે. કોઈ પણ દેશમાં ભાવ વધારો મહત્ત્વનો છે, પણ એ ભાવ વધારો એની સમતુલા પ્રમાણે થવો જોઈએ. કારણ કે સ્થિરતા સાથેનો જે ભાવ વધારો છે એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે એવું કહેવાય છે. સ્થિરતા સાથેનો ભાવ વધારો આર્થિક વિકાસની પૂર્વ શરત છે. ભાવ વધારો જરૂરી છે. કોઈ પણ ચીજ વસ્તુના ભાવ એની એ જ પરિસ્થિતિમાં 10-15 વર્ષ સુધી રહે તો દેશનો આર્થિક વિકાસ ન થાય. સમયાંતરે ધીમે ધીમે દર વર્ષે ચીજવસ્તુના ભાવમાં વધારો થવો જોઈએ, તો જ લોકોની આવકમાં વધારો થાય, આર્થિક દૃષ્ટિએ લોકો સમૃદ્ધ બને, લોકોનું જીવન ઊંચું આવે. પરંતુ એકસાથે બધી ચીજવસ્તુમાં એક ધારો ભાવ વધારો થાય. અત્યારે જેમ પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે એક ધારો વધારો કહેવાય. પેટ્રોલિયમ પેદાશોમાં વધારો થાય એટલે બીજી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થવાનો જ છે. અને એના કારણે દેશની આર્થિક પરિસ્થિતિ, દેશના લોકોની જે આર્થિક પરિસ્થિતિ છે એ આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી બને છે, અને લોકોનું જીવન વિતાવવું દુષ્કર બને છે. આ ભાવ વધારો જે છે એ પરિસ્થિતિને કઈ રીતે ટાળી શકાય, એના ઉપાયો શું છે, એના કારણો શું છે, એનો આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. કે ભાઈ ભાવ વૃદ્ધિના કારણોની કયા કયા છે. પ્રશ્નમાં તમારે અગત્યનો મુદ્દો આ સમજી શકાય કે ભાઈ ભાવ વૃદ્ધિ, ચીજવસ્તુના ભાવ, આમ તો એના બે મુખ્ય પરિબળો છે કે ભાઈ અર્થતંત્ર જે છે આપણું, એમાં ઉત્પાદન અને પુરવઠાની અંદર વધારો ન થાય ત્યારે પણ ભાવ વધારો થાય, અને માંગ વધે, ચીજવસ્તુની માંગમાં પણ સતત વધારો થાય, પણ સામે પુરવઠો ના હોય તો પણ ચીજવસ્તુના ભાવમાં વધારો થાય. એટલે આ સમતુલા જળવાય એવા પ્રયત્નો સતત આપણું દેશનું અર્થતંત્ર કરતું હોય છે, અને એના માટે સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે. એના કારણોનો આપણે અભ્યાસ કરીએ
તો એક તો નાણાંના પુરવઠામાં વધારો, પહેલું કારણ તો એક જ છે કે નાણાંના પુરવઠામાં વધારો થાય. નાણાંના પુરવઠામાં વધારો કઈ રીતે થાય? તો લોકો પાસે નાણાં આવે કે જેમ કે નાણાંના ચલણ વેગમાં વધારો એટલે કે બજારમાં નાણાંની લેવડ દેવડ વધે. શાખ વિસ્તરણની નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજ દર ઘટે. ત્યારે શું કહે છે કે બેન્કો પાસે નાણાં આવે, સરકાર નાણાંનો પુરવઠો વધારે, બેન્કો પાસે નાણાં આવે એટલે બેન્કો લોન વ્યાજ સસ્તા દરે કરે, અને સસ્તા દરે લોન મળતી હોય, ધિરાણ વ્યાજ વગરનું ઓછા વ્યાજનું મળતું હોય એટલે લોકો ચીજવસ્તુઓ ખરીદવા માટે દોડે, અને ચીજવસ્તુઓ ખરીદે, લોકોની પાસે નાણાં આવે અથવા તો બેન્કો દ્વારા નાણાં મેળવીને પણ લોકો વસ્તુઓ ખરીદે એટલે માંગ વધે, અને માંગ વધે લોકોની ખરીદ શક્તિ વધે, અને ખરીદ શક્તિ વધે એટલે માંગ વધે, અને માંગ વધે એટલે ચીજવસ્તુઓના ભાવમાં વધારો થાય. બીજું કે ભાઈ યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચને પહોંચી વળવા અથવા તો ખાદ્ય પુરવણીની નીતિ દ્વારા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે. સરકાર દ્વારા જે ખર્ચા થતા હોય છે, શિક્ષણના ખર્ચામાં, સંરક્ષણના ખર્ચમાં, બિન યોજનાકીય ખર્ચમાં અથવા તો ઉત્સવોનો ખર્ચ થાય, એની અંદર બજારમાં નાણાંનો પુરવઠો વધારવામાં આવે, જેથી કરીને ભાવ વૃદ્ધિ થાય છે. એટલે આ ભાવ વધારો જે છે એનું મહત્ત્વનું પરિણામ બેન્કોની હળવી શરતોની લોન, સરકાર દ્વારા પગાર વધારો થાય છે અને આવકમાં વધારો થાય એટલે લોકોની ખરીદ શક્તિમાં વધારો થાય. ખરીદ શક્તિ વધે, પહેલાં કરતાં પગાર ધોરણ ઊંચું આવે, 30,000 રૂપિયા પગાર હોય એની જગ્યાએ 60,000 રૂપિયા પગાર થઈ જાય એટલે પૈસા વધી જાય, આવક વધી જાય એટલે ખર્ચ વધે, અને ખર્ચ વધે એટલે માંગ વધે, અને માંગ વધે એટલે ચીજવસ્તુના ભાવ ઊંચકી જાય. આ એક મહત્ત્વનું કારણ છે. બીજું કારણ છે વસ્તી વધારો. વસ્તી વધારો દર વર્ષે 1.9% દરે વસ્તી વધે જ છે. કૂદકે ને ભૂસકે વસ્તી વધ્યા કરે છે. આપણા દેશની, ભારત દેશની વસ્તી 2011માં 121 કરોડ હતી. હવે આ વર્ષે, આવતા વર્ષે વસ્તી ગણતરી થશે એટલે 130 કરતાં પણ વધી જશે. તો વસ્તી સતત વધ્યા કરે છે, અને વસ્તી વધારો ઝડપથી વધે છે. સામે ચીજ વસ્તુઓને સેવાકીય માંગોમાં વધારો થાય છે. સંસાધનો એટલા જ હોય છે, એનું પ્રમાણ મર્યાદિત છે, અને વસ્તી વધે છે અને માંગ વધે છે, અને એના કારણે પુરવઠાની જે પરિસ્થિતિ છે એ અસંતુલિત થાય છે. આના કારણે પણ અછત સર્જાય અને ચીજવસ્તુના ભાવમાં વધારો થાય. ત્રીજું કારણ છે નિકાસમાં વધારો થાય. ચીજવસ્તુઓની નિકાસ થાય. તમે આગળ આયાત વ્યાપાર અને નિકાસ વ્યાપારમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે ભાઈ કોઈ પણ વિદેશી બજારમાં દેશમાં ઉત્પન્ન થયેલી પેદાશોની માંગ વધે અને સરકાર દ્વારા જ્યારે નિકાસ કરવાને પ્રોત્સાહન મળે એટલે લોકો પોતાના પ્રદેશમાં ચીજવસ્તુઓ નથી વેચતા પણ એની નિકાસ કરે છે, અને નિકાસ થતાં સ્થાનિક બજારમાં અથવા તો જે તે વિસ્તારમાં ઉત્પાદન થતું એ વિસ્તારમાં એની પ્રાપ્તતા ઓછી થાય છે અને અછત સર્જાય છે. એટલે કે ભાઈ માંગ સામે પુરવઠો ઘટે છે, અને એના કારણે ચીજવસ્તુના ભાવમાં વધારો થતો હોય છે. પછી છે કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. ચોથું કારણ છે કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. કોઈ પણ પેદાશ ઉત્પાદન કરવા માટે જે કાચો માલ છે એના ભાવ વધે, એની કિંમત ઊંચી થાય ત્યારે એમાંથી ઉત્પાદિત થયેલી ચીજવસ્તુના ભાવમાં પણ વધારો થાય છે.
જેમ કે કાપડ ઉદ્યોગની વાત કરીએ તો કાપડ ઉદ્યોગ માટે કાચો માલ છે કપાસ. કપાસ એક કૃષિ પેદાશ છે અને કૃષિ પેદાશમાં પણ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓને વપરાશ વધી જાય, એના ભાવમાં વધારો થાય એટલે એ કાચો માલ જે કપાસના ભાવમાં વધારો થઈ જાય. હવે કપાસ રૂના ભાવમાં વધારો થયો એટલે એમાંથી ઉત્પન્ન થયેલું જે કાપડ છે એ કાપડના ભાવમાં પણ વધારો થાય. એ સિવાય ઉત્પાદકો જે છે પોતાના કર્મચારીઓ શ્રમિકોના પગાર ધોરણ વધારે છે અને પગાર ધોરણ વધારે એટલે એ ખર્ચને પહોંચી વળવા ઉત્પાદનના ભાવમાં પણ વધારો થતો હોય છે. કોઈ પણ દૂધમાંથી બનતી ચીજવસ્તુઓ છે, લોખંડમાંથી બનતી ચીજવસ્તુઓ છે, તો આ જે ઉત્પાદકીય વસ્તુઓ છે એના કાચા માલમાં ભાવ વધે એટલે એમાંથી થતા ઉત્પાદનમાં પણ ભાવ વધારો થાય છે. ત્યારબાદ છે બિન નોંધાયેલું ચલણી નાણું. બિન નોંધાયેલ નાણું, જેને કાળું નાણું કહે છે, બ્લેક મની, જે સરકારી હિસાબમાં નોંધાયેલું નથી. સરકારી ચોપડે જે કર ચૂકવવા પાત્ર આવક છે એ કર ચૂકવવા પાત્ર આવક છુપાવવામાં આવે છે અને હિસાબી ચોપડે નોંધાતું નથી. એવી વધારાની આવક જે છે, કરવેરો ચૂકવ્યા વગરની બિનહિસાબી આવક, એને કાળું નાણું કહેવાય. હવે આવું બ્લેક મની ધરાવનારા જે લોકો છે એ આવું બ્લેક મની કાળું નાણું પોતાની પાસે સંગ્રહી રાખી શકતા નથી, રાખી ના શકે, બેંકમાં જમા પણ ના કરાવી શકે. કારણ કે બેંકમાં જમા કરાવે તો એનો હિસાબ આપવો પડે. ઘરમાં રાખે તો ઇન્કમ ટેક્સવાળા, સર્વિસ ટેક્સવાળા, જે આવકવેરાવાળા આવે એમની રેડ પડે તો પકડાઈ જવાની બીક લાગે. એટલે શું કરે છે, પોતાની પાસે નાણાંનો સંગ્રહ કરવાને બદલે આ નાણાં એ ખર્ચી નાખવાની વૃત્તિ ધરાવે છે. અને આવો જે કાળા નાણાંનો બ્લેક મનીથી ખર્ચ કરવામાં, પ્રોપર્ટીમાં કે વાહનો ખરીદવામાં, સોનું ખરીદવામાં, આવી જગ્યાએ એ નાણાંનો ઉપયોગ કરે છે અને એના પરિણામે પણ માંગ વધે છે અને માંગ વધવાને કારણે ચીજવસ્તુના ભાવમાં વધારો થાય છે. એટલે કાળું નાણું જે છે એ પણ ભાવ વધારાનું પોષક તત્વ કહેવાય. પછી સરકાર દ્વારા ઘણી ચીજવસ્તુના ભાવમાં વધારો થાય છે. સરકાર દ્વારા ભાવ વધારો, સરકાર પણ ઘણીવાર કેટલીક પેદાશો જે છે એ વહીવટી આદેશો બહાર પાડી અને એમાં વધારો કરે છે. જેમ કે રાસાયણિક ખાતરોમાં, જંતુનાશક દવાઓમાં ભાવ વધી જાય એટલે કૃષિ પેદાશોના ભાવ વધે. પેટ્રોલિયમ પેદાશોમાં પણ ઘણીવાર ભાવ વધે છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધે, રાંધણ ગેસના ભાવ વધે. ત્યારે પુરવઠા માટે જે ચીજવસ્તુ લાવવા લઈ જવા માટે વપરાતી હોય છે એ ચીજવસ્તુના પણ ભાવ વધતા હોય છે. ઘણીવાર કૃષિ પાકના ટેકાના ભાવ વધે છે. આના કારણે પણ ભાવ વધારો જન્મે છે અને ભાવ વધારાને પ્રોત્સાહન મળે છે. ત્યારબાદ કુદરતી પરિબળો. કુદરતી પરિબળો જે છે એના કારણે પણ ભાવ વધે છે કે ભાઈ કુદરતી આફતો આવે, ભૂકંપ છે, વાવાઝોડું હોય, પૂર આવ્યું હોય, રોગચાળો ફાટી નીકળ્યો હોય, બંધનું એલાન હોય, તાળાબંધી હોય, કરફ્યુ હોય, આવી અનેક સમસ્યાઓને કારણે પણ ચીજવસ્તુઓની અછત સર્જાય અને ભાવ વધે. અત્યારે કોરોના મહામારી ચાલતી, લોકડાઉનનો 2-3 મહિનાનો સમયગાળો હતો ત્યારે તમે જો કે ભાઈ ઘણી બધી વસ્તુઓ પર પ્રતિબંધ થઈ ગયો હતો. શાકભાજીના ભાવ વધી ગયા હતા, દવાઓના ભાવ વધી ગયા, કરિયાણાને એક સાથે ધસારો વધ્યો, લોકો લેવા દોડવા માંડ્યા ચીજવસ્તુઓમાં. એટલે બબે ઘણો ભાવ વધારો થયો છતાં પણ લોકોએ ખરીદી. નશાકારક ચીજવસ્તુ, તમાકુ, બીડી, માવો, આ બધું 5-10 રૂપિયાની વસ્તુ 25-30 રૂપિયામાં
ખરીદવાવાળા પણ હતા. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ આવા કુદરતી પરિબળો હોય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો ફાટી નીકળ્યો હોય, આવી કુદરતી આફતો હોય કે ભાઈ માનવ સર્જિત આફતો દરમિયાન ચીજ વસ્તુઓની અછત વર્તાય છે. અને એ અછત વર્તાય એટલે એની પુરવઠા ઉપર અછત થાય, પુરવઠા ઉપર અછત થાય એટલે એના ભાવ ઉપર અસર થાય અને એ ભાવ વધારો ધીમે ધીમે થતો હોય છે. પછી છેલ્લું કારણ છે દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર. દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર. દાણચોરી એટલે પ્રતિબંધિત વસ્તુ અથવા તો કર ભર્યા વગરની વસ્તુ ચોરી છોપીથી લાવી અને એનું વેચાણ કરવામાં આવે છે. કોઈ વસ્તુ ઉપર પ્રતિબંધ સરકારે મૂક્યો હોય અને એવી વસ્તુ વેચવામાં આવતી હોય છે અને એને લેનારા પણ વધારે હોય છે. જેમ કે દારૂ, ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે, પ્રતિબંધિત વસ્તુ છે, છતાં પણ એનું વેચાણ થતું હોય છે. તો એવી પ્રતિબંધિત વસ્તુ અથવા તો સોનું ચાંદી જે છે કર ભર્યા વગર, સરકાર ટેક્સ ભર્યા વગર એનું વેચાણ કરવાનું હોય. અથવા તો દાણચોરી એટલે કે ભાઈ ચોરી કરીને લાવેલા હોય અને એને સતત વેચી મારવાની હોય. તો આવી ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થયો હોય. સંગ્રહખોરી કે ભાઈ વેપારીઓ, મોટા વેપારીઓ હોય છે, ચીજ વસ્તુની સંગ્રહ કરી રાખે છે, ગોડાઉનમાં સંગ્રહ કરી અને અછતના સમયગાળામાં જ્યારે ચીજ વસ્તુના ભાવ વધે ત્યારે એનું વેચાણ કરે છે. પછી કાળાબજારી કે ભાઈ કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે અને કાળાબજારી થતી હોય છે. આ બધી સમસ્યાઓ, આ કારણોને લીધે ભાવ વૃદ્ધિ થાય છે અને પછી એ ભાવ વૃદ્ધિ અમુક ચીજ વસ્તુના ભાવ એની એ પરિસ્થિતિમાં કાયમને માટે રહેતા હોય છે. આ બધી સમસ્યાઓને કારણે આપણા દેશમાં ભાવ વધારાની સમસ્યા રહેલી છે. સરકારે એના માટે ઘણા બધા કાયદાકીય પગલાઓ ભર્યા છે, પણ એના માટે પણ બીજી સમસ્યા છે જ. એટલે સમસ્યાની એની સમસ્યાઓ સરકાર દૂર કરવામાં પોતાનો સમય કરે છે ને એટલે બીજી સમસ્યાઓ ઊભી થાય છે. એટલે સતત સમસ્યાઓ વધ્યા જ કરે છે અને ચીજવસ્તુના ભાવમાં વધારો થાય છે. એટલે આ મહત્ત્વનો પ્રશ્ન છે. ભાવ વૃદ્ધિના કારણો, એ બધા કારણો એનો અભ્યાસ કરવાનો, પરીક્ષામાં પૂછાય. 8 કારણો યાદ ના રહે તો કંઈ વાંધો નહીં, પણ 2, 3, 4 કારણો તો યાદ રહી શકે એટલું તો મગજ ખાલી હોય. એટલે એટલાય કારણો યાદ રહે અને એમના વિશે 2, 3 વાક્યો તમે પોતાની રીતે લખી શકો. હવે એટલી તો સમજ આવી હોય તો સારામાં સારા માર્ક્સ આવી શકે. એટલે આટલા મુદ્દા જે છે એ અભ્યાસ કરવા, વાંચવા અને એની તૈયારી કરવી. જય સ્વામિનારાયણ.